આગળ વાત કરીએ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે। શાકભાજી 40 થી 80% સુધી મોંઘી બની છે। ભારે વરસાદથી સપ્લાય પર મોટી અસર પડી। ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભારે વરસાદના કારણે શાકભાજી મોંઘી થઈ છે। શાકભાજી મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। ટમેટા હવે ₹80 પ્રતિ કિલો, જ્યારે કોથમીર એ ₹250 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે। રોજિંદા રસોડાનો ખર્ચ હવે વધ્યો છે, જેના કારણે ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા। અત્યાર શું ઇન્કમ બધાની ઓછી, શાક બધું મોંઘું થાય છે, પણ ચાલે જ નહીં, જીવન જરૂરિયાતની વસ્તુ હોય એટલે મોંઘું છે શાક। હા, થોડું ઓછું લેવું પડે તમારે, ક્યાં પછી 4 શાક લેતા હોય તો 2 લેવા પડે, એવી રીતે આપણે એડજસ્ટ કરવું પડે। ચોમાસાના સમયમાં શાકભાજીના બગાડને કારણે શાકભાજીના ભાવમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે। કોઈ પણ શાકભાજી તમે જુઓ તો જે ₹80 કિલો શાકભાજી છે વેચાતું હતું, તે અત્યારે 120થી લઈને ₹160 સુધી વેચાઈ રહ્યું છે। અત્યારે હું પાલડી વિસ્તારમાં છું, વેપારી સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। જે પ્રકારે શાકભાજીના ભાવ વધ્યા છે, કારણો અન્ય કયા જવાબદાર છે કે જેને કારણે આ ભાવ વધ્યા હશે, અને કયા કયા શાકભાજીના ભાવ વધ્યા છે? શાકભાજી ચોમાસા પાકનું તો હજી ચાલુ થયું નથી। ઉનાળુ પાકના શાક બધા પૂરા થઈ ગયા છે। ચોમાસું પાકના નવા શાક આવશે એટલે અત્યારે ભાવ ઉતરશે। અત્યારે ટીંડોળામાં ભાવ વધી ગયા, દૂધીમાં વધી ગયા, કંકોડામાં વધી ગયા, વટાણામાં વધી ગયા, ફ્લાવરમાં વધી ગયા, દેશી કાકડીમાં ભાવ વધી ગયા છે। જ્યાં સૌરાષ્ટ્રના શાક આવે છે ત્યાં વરસાદના હિસાબે બધા ખરાબ થઈ ગયા છે શાક, એટલે ત્યાંથી કોઈ શાક અત્યારે આવતા છે નહીં। એના હિસાબે શાકની અછત છે, તો એના હિસાબે ભાવ વધી ગયા છે। આ શું ફણસી, કેપ્સિકમ, ફ્લાવર, એ બધું ખીરા કાકડી એ બધું બહારગામનું જ આવે છે, નાસિક બાજુ, બોમ્બે બાજુથી જ આવે છે। તો ત્યાં વરસાદના કારણે અત્યારે અછત છે, અને વરસાદમાં આ બધું વસ્તુ પલળી જાય તો ખરાબ થઈ જાય, તો આવવાની અછત છે, એના હિસાબે એમાં થોડા ભાવ વધારે છે। તો મહારાષ્ટ્ર તરફથી ખાસ કરીને ડુંગળી આવતી હોય છે, નાસિકથી ડુંગળી આવતી હોય છે, એટલે જે પ્રકારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ વરસ્યો તો તેની અસર પણ હાલ જોવા મળી રહી છે। માત્ર ડુંગળીમાં નહીં, પરંતુ દરેક શાકભાજીની અંદર અસર જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર તરફની વાત કરીએ તો સૌરાષ્ટ્ર તરફથી જે શાકભાજી અમદાવાદ આવતા હોય છે, તો તેની પણ અછત સર્જાઈ છે, અને તેને કારણે ભાવ વધારો હોવાનું વેપારીનું માનવું છે। જોકે ચોમાસું પાક જ્યારે બરોબર શરૂ થશે ત્યારે આ ભાવ વધારો છે તે ઘટી જશે તેવું પણ વેપારીનું કહેવું છે, અને પરંતુ હાલ પૂરતું તો જે ગ્રાહકો છે તેમણે ભોગવવાનો વારો આવશે, કારણ કે બજેટ ઉપર મોટી અસર છે શાકભાજીના ભાવને કારણે પડી શકે તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેની સીધી અસર શાકભાજીના ભાવ પર પડી। ખેતરોમાં પાણી ભરાતા કોબીજ, ફ્લાવર, ટામેટા, રીંગણ, તુવેર સિંગ, આ ઉપરાંત ગુવાર અને આદુના પાકને ફટકો પડ્યો। તો આ તરફ છેલ્લા 2 થી 3 દિવસથી વાહન વ્યવહાર ખોરવાતા બજારોમાં શાકભાજીની આવક ઘટી છે, અને તેથી જ જથ્થાબંધ બજારમાં અનેક શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓ, મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારના રસોડાનું બજેટ ખોરવાયું। છેલ્લા 2 દિવસથી શાકભાજીના ભાવોમાં વધારો થયો છે। ખાસ કરીને એવી શાકભાજી કે જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણીમાં શાકભાજી ટકતી નથી। કોબીજ છે, ફ્લાવર છે, ટમેટા છે, રીંગણ છે, તુવેર સિંગ છે, ગુવાર છે, આદુ છે, આવી શાકભાજીના ભાવોમાં અમારા ત્યાં વધારો થયો છે। ખેડૂતોનો પણ બહુ મોટો નુકસાન થયો છે, અને ખેડૂતોને જો નવી વાવણી કરવાનો સમય જો નહીં મળે તો આપણને તકલીફ ઊભી થશે।